બનાસકાંઠાના વાવ તાલુકામાં ગત મોડી રાત્રે તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે। ખીમાણા ગામના પાદરમાં 4 થી વધુ ગાડીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાનું કારણ ગામમાં જ તનજી ગોહિલના પરિવાર સાથે ચાલી રહેલો જમીન અથવા અન્ય સામાજિક વિવાદ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે અગાઉ પણ સામસામે પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ અગાઉના મનદુખમાં ધનજીભાઈ ગોહિલ ગાડીમાં આવવાના અનુમાનથી આ હુમલો કર્યો હતો। જો કે સદનસીબે ગાડીમાં ધનજીભાઈ ગોહિલના પત્ની અને પરિવારના અન્ય સભ્યો હતા, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। આ ઘટના બાદ ધનજી ગોહિલે તાત્કાલિક વાવ પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। વાવ પોલીસે ગુનો નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે હોજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો। મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ, એ ડ્રાઇવિંગ કરતા હતા। એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખેમણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જે સામેવાળા જે મારા વિરોધીઓ છે, મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે મારેલો છે, એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે, એમને ધાક ધમકીઓ આલે છે। અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી। ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા, બીજા માણસો પણ ગાડીઓ એમની પડી જ હતી, બધા દોડીને આવ્યા। ઘણા બધા લગભગ 20-25 માણસો હતા, એવા વાત છે। એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા। પછી બૂમાબૂમ પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી, કાચબાચ તૂટી ગયા એટલે મને દેખાવા માંડ્યું આ તો બીજા માણસો છે એમ। એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો, હવે આને હવે આપણે કશું કરવું નથી। એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવર ને મારા ઘરવાળા નીચે ઉતરીને એમને મૂકવાઈ ગયું એમાંના ખેતરે। રાત્રે આ બનાવ જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યું હોત। ઘણા વખત આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે। સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું। જો આ બાબતમાં ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે।